નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં. અને આજે આપણે આ વિડીયોમાં બંધારણના 100 મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. મિત્રો, આગળના વિડીયોમાં આપણે બંધારણના 100 મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. અને આવા જ આપણે બંધારણના 1300 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પીડીએફ તૈયાર કરી છે. અને આ બધા જ પ્રશ્નોને આપણે યુટ્યુબ ઉપર મૂકવાના છે. અને જો તમારે બધા પ્રશ્નોની પીડીએફ મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા મોબાઈલ નંબર ઉપર જઈને મેસેજ કરીને તમે માત્ર 49 રૂપિયામાં સંપૂર્ણ પીડીએફને મેળવી શકશો. તો ચાલો હવે શરૂ કરીએ વિડીયોને. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. આગળ, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળ, બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા? તો એચ.સી. મુખર્જી. આગળ, બંધારણ સભાના સંવિધાનિક સલાહકાર કોણ હતા? તો બી.એન. રાવ એટલે કે બેનિગર નરસિંહ રાવ. આગળ, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો મિત્રો 389 સભ્યો હતા. આગળ, ભારત વિભાજન પછી બંધારણ સભામાં કેટલા સભ્યો રહ્યા હતા? તો 299 સભ્યો રહ્યા. તો 389 બેઠકોમાંથી 90 બેઠકો પાકિસ્તાનમાં જતી રહેવાથી. આગળ, બંધારણ સભામાં કેટલા મહિલા સભ્યો હતા? તો 15. આગળ, બંધારણ સભા માટે ચૂંટાયેલી બધી જ મહિલા ઉમેદવારો કયા પક્ષની હતી? તો કોંગ્રેસની. આગળ, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર બી.આર. આંબેડકર. આગળ, ડ્રાફ્ટિંગ કમિટીની રચના ક્યારે થઈ? તો 29 ઓગસ્ટ 1947ના દિવસે. આગળ, ડ્રાફ્ટિંગ કમિટીના કુલ સભ્યો કેટલા હતા? તો 7 સભ્યો હતા. આગળ, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? તો પંડિત જવાહરલાલ નહેરુએ. આગળ, ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ થયો? તો 13 ડિસેમ્બર 1946ના દિવસે. આગળ, ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો 22 જાન્યુઆરી 1947ના દિવસે. આગળ, ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યાં સમાવિષ્ટ છે? તો બંધારણની પ્રસ્તાવનામાં. આગળ, બંધારણ સભાની કાર્યભાષા શું હતી? તો અંગ્રેજી અને હિન્દી. આગળ, બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો. આગળ, બંધારણ તૈયાર કરવા માટે કુલ કેટલી બેઠકો મળી હતી? તો 166 બેઠકો. આગળ, બંધારણ બનાવવામાં કુલ કેટલો ખર્ચ થયો હતો? તો 64 લાખ રૂપિયાનો. આગળ, બંધારણ બનાવવા માટે કેટલા દેશના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો? તો 60 જેટલા દેશનો. આગળ, બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? તો 24 જાન્યુઆરી 1950ના દિવસે. આગળ, બંધારણમાં કુલ કેટલા સભ્યોના હસ્તાક્ષર જોવા મળે છે? તો 284 સભ્યોના. આગળ, બંધારણ પર પ્રથમ હસ્તાક્ષર કોણે કર્યા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે. આગળ, બંધારણ સભાએ કેટલા કલમોનું બંધારણ બનાવ્યું? તો 395 અનુચ્છેદો. આગળ, બંધારણમાં કુલ અનુસૂચિઓ કેટલી હતી? તો મિત્રો, શરૂઆતમાં બંધારણમાં 8 અનુસૂચિઓ હતી અને હાલમાં બંધારણમાં કુલ 12 અનુસૂચિઓ છે. આગળ, બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 26 નવેમ્બર 1949ના દિવસે. આગળ, બંધારણનો અમલ ક્યારથી થયો? તો 26 જાન્યુઆરી 1950ના દિવસે. આગળ, સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. આગળ, સંઘ સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તે પણ જવાહરલાલ નહેરુ આવશે. આગળ, પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો વલ્લભભાઈ પટેલ. આગળ, સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળ, ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જે.બી. કૃપલાણી. આગળ, મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. આગળ, મુસદ્દા સમિતિમાં એકમાત્ર ગુજરાતી સભ્ય કોણ હતું? તો કનૈયાલાલ મુનશી હતા. આગળ, સંસદીય શાસન પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો બ્રિટન દેશમાંથી. આગળ, એકલ નાગરિકત્વ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો બ્રિટનમાંથી. આગળ,
મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો અમેરિકામાંથી. આગળ, બંધારણમાં આમુખ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકામાંથી. આગળ, બંધારણમાં આમુખની ભાષા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયામાંથી. આગળ, સંસદની સંયુક્ત બેઠકનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો ઓસ્ટ્રેલિયામાંથી. આગળ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? તો આયર્લેન્ડ. આગળ, મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવી છે? તો રશિયા એટલે કે સોવિયત યુનિયનમાંથી. આગળ, રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કયા દેશમાંથી લેવામાં આવી છે? તો કેનેડામાંથી. આગળ, બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો દક્ષિણ આફ્રિકામાંથી. આગળ, બંધારણમાં પ્રજાસત્તાક શબ્દ કયા દેશથી પ્રેરિત છે? તો ફ્રાન્સમાંથી. આગળ, રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો અમેરિકામાંથી. આગળ, અખિલ ભારતીય સેવા પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો બ્રિટનમાંથી. આગળ, બંધારણની સર્વોપરિતા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો અમેરિકામાંથી. આગળ, કટોકટીની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો જર્મની. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવા વગેરે. આગળ, ભારતીય બંધારણ કઈ પ્રકારનું છે? તો જળ સત્તા પરિવર્તનશીલ. આગળ, વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? તો મિત્રો ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. આગળ, બ્રિટનનું બંધારણ કેવા પ્રકારનું છે? તો મૌખિક. આગળ, બંધારણમાં ધર્મનિરપેક્ષતા કઈ બાબત દર્શાવે છે? તો તમામ ધર્મ પ્રત્યે સમાન વલણ. આગળ, ભારતનું રાષ્ટ્રીય પ્રતીક કયું છે? તો અશોક સ્તંભ એટલે કે 4 સિંહવાળી આકૃતિ. આગળ, અશોક સ્તંભ ક્યાં આવેલો છે? તો સારનાથમાં. આગળ, અશોક સ્તંભ કયા મૌર્ય સમ્રાટ દ્વારા બનાવાયો હતો? તો સમ્રાટ અશોક દ્વારા. આગળ, અશોક સ્તંભ કઈ શતાબ્દીનો છે? તો ઈસવીસન પૂર્વે 3જી શતાબ્દીનો. આગળ, અશોક સ્તંભ પર કુલ કેટલા સિંહ દર્શાવવામાં આવ્યા છે? તો 4 સિંહ, ચારે દિશામાં એક એક. આગળ, રાષ્ટ્રીય પ્રતીકમાં કેટલા સિંહ દેખાય છે? તો 3 સિંહ, એક પાછળનો દેખાતો નથી. આગળ, અશોક સ્તંભના આધાર ભાગ પર કયા પ્રાણીઓ દર્શાવાયા છે? તો હાથી, ઘોડો, સાંઢ અને સિંહ એમ 4 પ્રાણીઓ દર્શાવવામાં આવ્યા છે. આગળ, અશોક સ્તંભ નીચે કઈ લિપિમાં લખાણ છે? તો બ્રાહ્મી લિપિમાં. આગળ, ભારતે અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતીક તરીકે ક્યારે સ્વીકાર્યું? તો 26 જાન્યુઆરી 1950ના દિવસે. આગળ, સત્યમેવ જયતે એનો અર્થ શું થાય? તો સત્યની જીત થાય છે. આગળ, સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? તો મુંડક ઉપનિષદમાંથી. આગળ, અશોક સ્તંભ પર આવેલ ચક્રને શું કહેવામાં આવે છે? તો ધર્મચક્ર. આગળ, ધર્મચક્રમાં કેટલા આરા છે? તો 24 આરા છે. આગળનો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય ધ્વજને શું કહેવાય છે? તો તિરંગો. આગળ, ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગો છે? તો 3 રંગો છે. આગળ, રાષ્ટ્રીય ધ્વજના ઉપરના રંગનું નામ શું છે? તો કેસરી. આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય ધ્વજના મધ્યના રંગનું નામ શું છે? તો સફેદ. આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય ધ્વજના નીચેના રંગનું નામ શું છે? તો લીલો. આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ પટ્ટીમાં શું ચિહ્ન છે? તો અશોક ચક્ર. આગળ, અશોક ચક્રમાં કેટલા આરા છે? તો 24 આરા છે. આગળ, અશોક ચક્ર કયા સ્તંભ પરથી લેવામાં આવ્યું છે? તો સારનાથના અશોક સ્તંભ પરથી. આગળ, રાષ્ટ્રીય ધ્વજનું લંબાઈ અને પહોળાઈનું અનુપાત શું છે? તો 3:2. આગળ, ભારતીય રાષ્ટ્રીય ધ્વજની રચના કોણે કરી હતી? તો પિંગલી વેંકૈયાએ. આગળનો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ક્યારે અપનાવ્યો હતો? તો 22 જુલાઈ 1947ના દિવસે. આગળ, સ્વતંત્ર ભારતે પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ ક્યારે ફરકાવ્યો? તો 15 ઓગસ્ટ 1947ના દિવસે. આગળ,
રાષ્ટ્રીય ધ્વજનો કેસરી રંગ શું દર્શાવે છે? તો ત્યાગ અને શૌર્ય. આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય ધ્વજનો સફેદ રંગ શું દર્શાવે છે? તો શાંતિ અને સત્ય. આગળ, રાષ્ટ્રીય ધ્વજનો લીલો રંગ શું દર્શાવે છે? તો સમૃદ્ધિ અને વિકાસ. આગળ, રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર શું દર્શાવે છે? ધર્મ અને ગતિ. આગળ, રાષ્ટ્રીય ધ્વજમાં પહેલા અશોક ચક્રના સ્થાને શું હતું? તો ચરખો હતો. આગળ, રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોણે રજૂ કર્યો હતો? તો જવાહરલાલ નહેરુએ. આગળ, રાષ્ટ્રીય ધ્વજ પર અશોક ચક્રનો રંગ કયો છે? નીલો, નેવી બ્લુ રંગનો. આગળ, રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ક્યારે ફરકાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય શોક સમયે. આગળ, રાષ્ટ્રીય ધ્વજને ધ્વજ સ્તંભ પર ઉલટો ક્યારે ફરકાવવામાં આવે છે? તો કટોકટીના સમયે. આગળનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો જન ગણ મન. આગળનો પ્રશ્ન, રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે? તો રવિન્દ્રનાથ ટાગોર. આગળ, રાષ્ટ્રગાન કઈ ભાષામાં લખાયેલું છે? તો બંગાળી. આગળ, રાષ્ટ્રગાન સૌપ્રથમ ક્યારે ગવાયું હતું? તો 27 ડિસેમ્બર 1911ના દિવસે. આગળનો પ્રશ્ન, રાષ્ટ્રગાન સૌપ્રથમ ક્યાં ગવાયું હતું? તો કલકત્તાના કોંગ્રેસના અધિવેશનમાં. આગળ, રાષ્ટ્રગાનને સત્તાવાર માન્યતા ક્યારે મળી? તો 24 જાન્યુઆરી 1950ના દિવસે. આગળ, રાષ્ટ્રગાનનો સંપૂર્ણ સમય કેટલો છે? તો 52 સેકન્ડ. આગળ, રાષ્ટ્રગાનનો સંક્ષિપ્ત સમય કેટલો છે? તો 20 સેકન્ડ. આગળ, રાષ્ટ્રગાન ગાતા સમયે શું કરવું ફરજિયાત છે? તો ઊભા રહેવું અને સન્માન દર્શાવવું. આગળ, રાષ્ટ્રગાનના કેટલા પદો છે? તો કુલ 5 પદો છે, પરંતુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે માન્ય ગણાય છે. આગળ, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો મિત્રો, રાષ્ટ્રીય ગીત આવે તો વંદે માતરમ આવશે, અને રાષ્ટ્રગાન આવે તો જન ગણ મન આવશે. આ વાત ખાસ યાદ રાખજો. આગળ, વંદે માતરમ કોણે લખ્યું હતું? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે. અને છેલ્લે, વંદે માતરમ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો આનંદ મઠમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના બંધારણના 100 મહત્વના પ્રશ્નો કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.